ઉનાળામાં તડકા અને ગરમીથી બચવા માટે લોકો ઠંડુ પાણી પીતા હોય છે, ઠંડા પીણા પણ પીતા હોય છે અને ક્યારેક લોકો ગરમીથી તાત્કાલિક રાહત મેળવવા માટે બરફ ચાવતા હોય છે। તે મોઢાની શુષ્કતામાંથી રાહત આપે છે અને હાઇડ્રેશનમાં પણ મદદ કરે છે। ક્યારેક બરફ ચાવવું ઠીક છે, પણ વારંવાર બરફ ચાવવાની ઈચ્છા રાખવી એ કોઈ ચોક્કસ બીમારીની નિશાની હોઈ શકે છે। શું તમને વારંવાર બરફ ખાવાની આદત છે અને શું દરરોજ તમને બરફ ખાવાની ક્રેવિંગ થાય છે? તો હવેથી તમારે શું ધ્યાન રાખવાનું છે તે જાણી લો। શરીરમાં આયર્નની ઉણપને કારણે કેટલાક લોકોને બરફ ખાવાની ઈચ્છા થઈ શકે છે। ગર્ભાવસ્થામાં સ્ત્રીઓમાં આયર્નની ઉણપનું જોખમ વધી જાય છે, જેના કારણે તેઓ બરફ ખાવાની ઈચ્છા કરી શકે છે। કેટલાક લોકો તણાવ ઓછો કરવા માટે બરફ ખાતા હોય છે। આનાથી તેમને શાંતિ તો મળે છે, આ સિવાય શરીરમાં પાણીની ઉણપને કારણે બરફ ખાવાની ઈચ્છા થતી રહે છે। આના બીજા ઘણા કારણો પણ હોઈ શકે છે, જેમ કે તમને ડિહાઇડ્રેશનના કારણે બરફ ખાવાની ઈચ્છા થાય છે। શરીરમાં પાણીની ઉણપ સર્જાય ત્યારે આ પ્રકારની ઈચ્છા થતી રહેતી હોય છે। જો શરીરમાં પોષક તત્વોના અભાવ જોવા મળતો હોય, વિટામિન્સની ઉણપ સર્જાતી હોય, તો પણ કેટલાક લોકોને બરફ ખાવાની ઈચ્છા થતી હોય છે। આયર્નની ઉણપ હોય અથવા તો એનિમિયાને કારણે આઈસ ક્રેવિંગ પણ થતી હોય છે। આ તરફ ગર્ભાવસ્થામાં સ્ત્રીઓમાં આયર્નની ઉણપનું જોખમ વધી જતું હોય છે, જેના કારણે તેઓ બરફ ખાવાની ઈચ્છા કરી શકે છે। વધુ પડતો બરફ ખાવાથી કયા પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે, તે તમે કેટલી વાર બરફ ખાઓ છો અને તેનું કારણ શું છે તેના પર આધાર રાખે છે। જો કે ઓછી માત્રામાં બરફ ખાવું સામાન્ય રીતે ખતરનાક નથી, પરંતુ વધુ પડતો બરફ ખાવાથી દાંતના ઇનેમલનો નાશ થઈ શકે છે અને સંવેદનશીલતા પણ વધી શકે છે। આ સિવાય બીજી ઘણી સમસ્યાઓનું જોખમ પણ વધી જાય છે, જેમ કે પાચનની સમસ્યાઓ થવું। વધુ પડતો બરફ ખાવાથી પેટનું તાપમાન અચાનક ઘટી શકે છે અને આવી સ્થિતિમાં જેમની પાચન શક્તિ નબળી હોય છે તેમને હળવો દુખાવો અથવા તો ખેંચાણનો અનુભવ થઈ શકે છે। આ તરફ તમને દાંત અથવા તો મુખની સમસ્યાઓ પણ વધતી જાય છે। તો બરફ ખૂબ જ કઠણ હોય છે અને તેને સતત ચાવવાથી તમારા દાંતના બાહ્ય પડ, જેને ઇનેમલ કહેવામાં આવતું હોય છે, તે ઘસાઈ શકે છે અને આનાથી દાંતમાં નાની તિરાડો પડી શકે છે અને તે તૂટી પણ શકે છે। આ સિવાય તમને પોષણની ઉણપ પણ સર્જાઈ શકે છે। બરફમાં પાણી સિવાય કોઈ પોષણ હોતું નથી। આવી સ્થિતિમાં વધુ પડતો બરફ ખાવાથી શરીરમાં પોષક તત્વોની ઉણપ સર્જાઈ શકે છે। આ સિવાય તમને એનિમિયા સંબંધિત સમસ્યાઓ પણ થઈ શકે છે। જો બરફની તીવ્ર ઈચ્છા એનિમિયાને કારણે હોય અને તેની સારવાર ન કરવામાં આવે તો તે એનિમિયા સંબંધિત કોમ્પ્લિકેશન્સ તરફ દોરી શકે છે। તમને થાક લાગે અથવા તો નબળાઈ લાગી શકે છે। બાળકોમાં ચેપનું જોખમ પણ વધી શકે છે। બાળકોના શારીરિક અને માનસિક વિકાસમાં અવરોધ આવી શકે છે। આઈસ ક્રેવિંગથી કેવી રીતે બચી શકાય તે પણ તમને સવાલ ઉદ્ભવતો હશે। તમને ક્યારે અને શા માટે ક્રેવિંગ થાય છે તે ધ્યાનમાં લઈને ટ્રિગર્સ ઓળખો અને ટાળવી જોઈએ। જો બરફ ચાવવાની આદત બની ગઈ હોય તો તેને ઘટાડવાનો પ્રયાસ કરવો જોઈએ। આ સિવાય શરીર ડિહાઇડ્રેટ ન થાય તે માટે પૂરતા પ્રમાણમાં પાણી પીતા રહો અને આયર્ન તેમજ વિટામિન સીથી ભરપૂર ખોરાકનું સેવન કરવું જોઈએ। તણાવ અને ચિંતા પર નિયંત્રણ મૂકવું જોઈએ અને પૂરતી ઊંઘ લો તેમજ નિયમિત કસરત કરતા રહો। એટલે જો આ ગરમીમાં તમને બરફ ખાવાની આદત હોય તો આ તમામ બાબતોનું ધ્યાન રાખજો અને જરૂર જણાય તો ડૉક્ટરની સલાહ પણ લેજો।